વિડીયો વાયરલ નહીં થતા યુટ્યુબર બનવું છે। યુટ્યુબ પર સેવા કન્ટેન્ટ નાખું તો વાયરલ થાય, પબ્લિકને ગમ, પબ્લિક અંદર ટકી રહે અને ઘણા પૈસા મને મળી જાય। તો ચિંતા નહીં કરો મારા ભાઈ, તમારા બધા જ પ્રશ્નોના જવાબ। અને આજે હું તમને બધાને એક સરસ મજાની મોટિવેશનલ સ્ટોરી કહેવાનો છું, જેના માધ્યમથી તમે બધા મોટિવેટ થયો અને જીવનમાં તમે જે પણ કરવા માંગતા હોય એ તમે આસાનીથી કરી શક્યો। બસ ખાલી આ વિડીયોને આખો જોજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું ખોવાઈ ના જઉં પાછો। આ તો શું થાય, ઘણી વખત આપણે ફીડની અંદર એક વિડીયો આવે, આપણને વિડીયો ગમી જાય, પછી આપણે ભૂલી જઈએ સબસ્ક્રાઇબ કરવાનું અને ફરીથી આપણે ભાઈનો વિડીયો જોવો હોય ને તો ના મળે યાર। ચમકા આપણે ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ જ નથી કરી, એટલા માટે કહું છું ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો। તો ચલો તાન આજનો આપણે મોટિવેશનલ વિડીયો ચાલુ કરીએ। દરેક મિત્રોની પાસે જીવન એક જ છે અને દરેક મિત્રનો ગોલ હોય કે ભાઈ મારે પોલીસ બનવું છે, કોઈ આઈપીએસ, પીએસઆઈ, ટીચર, તલાટી, નેતા, સીએમ, એમએલએ, એમપી, ઘણા બધા મિત્રોના અલગ અલગ સપના હોય। મને ખબર છે ભાઈ કે આ વિડીયો કોણ જોવાનું છે, આ કોઈ જેને નોકરી કરવી હે એ તો આ વિડીયો જોવાનો નહીં। આ વિડીયો કોણ જોહે કે જેને યુટ્યુબર બનવું છે, જેમને સક્સેસફુલ ઇન્ફ્લુએન્સર બનવું છે, એ મિત્રો આ વિડીયો જોવાના છે। તો તમને બધાને એક સરસ મજાની સ્ટોરી કહીએ, જેથી કરીને તમને બધાને ખબર પડે કે ભાઈ કઈ રીતે યુટ્યુબર બનાય છે। કારણ કે સૌરવ જોશી, ભુવન બમ, જે મોટા મોટા યુટ્યુબરો છે, કેરી મિનાટી, આ બધા કોઈ ઇમનીમ નહીં બનાય યાર। દરેક મિત્રોને, દરેક યુટ્યુબરોને શરૂઆતની અંદર 0 સબસ્ક્રાઈબર હતા। કેટલા? 0 હતા। કે જે નવા મિત્રો યુટ્યુબર બનવા માંગે છે, કે જેમને યુટ્યુબ પર વિડીયો બનાવવાના છે, તો એ મિત્રોને કેટલા સબસ્ક્રાઈબર છે? 0। તો પેલોને કેટલા સબસ્ક્રાઈબર હતા? 0। તો પેલા આ વાત મગજની અંદર બેહાડ દો। બસ ખાલી કરવાનું છે, આપણે ચાલુ કરવાનું છે યાર, વિડીયો બનાવવાના ચાલુ કરવાના છે। અને એ પણ પાછા ક્યારથી? આજથી જ યાર, કાલની થોડી રાહ જોવાય મારા ભાઈ। જીવન એકદમ નાનું છે જોવા જો તો, અને સપના આપણા કેટલા છે? મોટા મોટા સપના છે। ઘણો તેવા સપના જોયા છે કે ભાઈ હું બુલેટ ગાડી લાવું, હું ફોર્ચ્યુનર લાવું, સ્કોર્પિયો લાવું, હાથમાં હોનાની પહોંચી હોય, ચોદીની પહોંચી હોય, ગળામાં હોનાની ચેન હોય, કાળા કલરની ટી શર્ટ હોય અને આમ મૂછો બૂછો ચડાવી હોય અને માર્કેટની અંદર ફરતા હોય તો પબ્લિક કે વાહ ભાઈ વાહ, મારો વાઘ આવ્યો। આવા બધા સપના હોય યાર। પણ યુટ્યુબ છે ને દરેક મિત્રોના સપના પૂરા કરે છે યાર, ખોટું ના કહેવાય। બસ ખાલી તમારું કન્ટેન્ટ મજબૂત હોવું જોઈએ, તમારા વિડીયોમાં દમ હોવું જોઈએ, તમારો થંબનેલ, બધી જ વસ્તુ મેટર કરે છે। એક વસ્તુ નહીં હોતી કે ભાઈ ખાલી તમે વિડીયો સારો બનાવ્યો તો વાયરલ જતો રહ્યો। મેન વસ્તુ હોય છે થંબનેલ। તમારો થંબનેલ જેટલું એટ્રેક્ટિવ હે એટલી પબ્લિક તાત્કાલિક અંદર ટચ કરે કે આ વિડીયોની અંદર એવું શું છે। સમજી લો તમે એક થંબનેલ મારે હોય કે ઇન્ડિયાના ટોપ 10 ભિખારી, આ તો સારું અલગ જ કન્ટેન્ટ આવ્યો યાર। ટોપ 10 ભિખારી, લોકો ટોપ 10 અમીર બતાવે અને આ તો બતાવે છે ટોપ 10 ભિખારી, તો લોકો તાત્કાલિક ટચ કરે। ખબર પડી કે ના પડી મારા ભાઈ? એટલે એવું હોય છે યુટ્યુબની અંદર। એવું નહીં કે ભાઈ ડેલી તમે વ્લોગ બનાવો તો વાયરલ જતા રહો, અને એવું એ ના હોય કે તમે ડેલી વિડીયો અપલોડ કર એટલે કોઈ એક દિવસ વાયરલ થઈ જાય, એવું એ નહીં હોતું મારા ભાઈ। ઘણા બધા મિત્રો એવું વિચારતા હોય છે કે હું ડેલી વિડીયો બનાવું અને એક સમય મારો એવું આવે કે મારો એક વિડીયો તો વાયરલ થશે ને, પણ એવું ચા નહીં બને યાર। આ તમારે સાચું કેવું, એના માટે છે ને કન્ટેન્ટ મજબૂત હોવું જોઈએ। તો લેડો આપણે તમને બધાને જે વાત કરી એ સ્ટોરી તમને બધાને કહી દઈએ। 100 મિત્રો ભેગા હોય છે અને પ્લાન બનાવે છે કે ભાઈ આપણે રોજ સવારે વહેલા 5 વાગે ઉઠી અને 5 કિલોમીટર દોડવાનું। તો પહેલા દિવસ તો 100 મિત્રો આવી જાય છે અને બધા મિત્રો 5 કિલોમીટર દોડી જાય છે। બીજો દિવસ આવે છે એટલે 80 થઈ જાય છે, ત્રીજા દિવસે 60, ચોથા દિવસે 40, એમ કરતાં કરતાં 10 દિવસ પછી ખાલી એક જ મિત્ર વધે છે અને જે ખરેખર દોડે છે અને એના જીવનમાં જે પણ એનો ગોલ હોય છે એ લક્ષ્ય સુધી પહોંચી જાય છે। આ રીતે જ મારા ભાઈ યુટ્યુબની અંદર હોય છે। પેલા શરૂઆતમાં છે ને બધા મિત્રો અંદર પડી જાય, બધા મિત્રો વિડીયો બનાવે, એ મની હોય મિત્રો મની 99 મિત્રો નીકળી જાય અને છેલ્લે એક જ મિત્ર વધે કે જે ખરેખર જીવનમાં સક્સેસફુલ યુટ્યુબર બને છે। આ વાર્તામાં આપણે શું શીખ્યા? તો પહેલા નંબરમાં તો કન્સિસ્ટન્સી। પેલા ભાઈ શું કર્યું, જે એક જ મિત્ર દોડતો હતો ને એ બહુ ડેલી દોડ્યો, કમ્પ્લીટ 5 વાગે ઉઠી ગયો, 5 કિલોમીટર દોડ્યો અને એના જીવનમાં જે પણ લક્ષ્ય હતો, જો સુધી લક્ષ્ય સુધી ના પહોંચ્યો ને ત્યાં સુધી એને મહેનત ચાલુ જ રાખી, ત્યારે એ બહુ એના જીવનમાં સક્સેસફુલ થયો। એ રીતે જ મારા ભાઈ જો યુટ્યુબર બનવું હોય ને તો ડેલી તમારા વિડીયો નાખવા પડે, વિડીયોમાં કન્ટેન્ટ લાવવાનું, એવું નહીં કે તમે ડેલી જ નાખો, બસ ખાલી તમારે કન્ટેન્ટ સારું આવવો પડે, જેથી કરીને પબ્લિકને ગમે તો તમારો વિડીયો 100% જોશે। એવું નહીં કે મારા ભાઈ તમારા જોડે કેમેરો સારો નથી, માઇક સારું નથી, આવું બધું ના વિચારવાનું। પેલા જીવનમાં શરૂઆત કરવી પડે વિડીયો બનાવવાની। સમજી લો કે આપણે જેમ વાત ના કરી, કોઈ દરેક યુટ્યુબરો પહેલાથી સક્સેસ નતા ભાઈ। સક્સેસફુલ યુટ્યુબર બનવામાં ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। એવું નહીં કે ભાઈ તમે આજે વિડીયો નાખ્યો ને કાલે વાયરલ જતો રહ્યો। હા, ઘણા મિત્રોનો લક કોમ કરતું હોય છે, આજે વિડીયો નાખ્યો અને 2 દિવસ પછી વાયરલ જતો રહે, પણ એ કોઈ લાંબા સમય સુધી ટકે નહીં। કારણ કે મેન વસ્તુ શું છે ભાઈ,
વિડીયો બનાવવાના ચાલુ રાખવા પડે. સમજી લો કે આપણે નોકરી કરીએ છીએ આપણે, તમારે 30 દિવસ ભરવા પડે મારા ભાઈ, તો તમને પગાર મળવાનો છે. એ રીતના જ યુટ્યુબની અંદર તમારે કમ્પ્લીટ વિડીયો બનાવવા પડે, કન્સિસ્ટન્સી રાખવી પડે, ડિસિપ્લિનમાં રહેવું પડે અને મસ્ત મજાનો નવો કન્ટેન્ટ પબ્લિકને આપતો રહેવું પડે. કારણ કે પબ્લિક આપણા વિડીયો જો હે તો આપણને ભાઈ પૈસા મળે. એવું નહીં મારા ભાઈ કે આના અંદર કેરિયર નથી. 100% કેરિયર છે. આ તો બધા હું અફવાઓ ફેલાવતા હોય છે. જો કેરિયર ના હોય તો સમજી લો કે મોટા યુટ્યુબરો છે, સૌરવ જોશી લઈ લો, ભુવન બમ, કેરી મિનાટી, એલવીસ યાદવ, જે મોટા યુટ્યુબરો છે એ બા લોકો શું કા વિડીયો બનાવે? એના કરતાં કોઈ સરકારી નોકરી ના ચાલુ કરી દે અથવા તો પ્રાઇવેટ નોકરી ના ચાલુ કરી દે. શમ નહીં કરતા કયો? ઈવન ખબર છે મારા ભાઈ કે આના અંદર ઘણા પૈસા છે, પણ આ તો હું ખોટી બધી અફવાઓ ફેલાવતા હોય છે. અને એમાં પણ પાછા ખાસ કરીને તો કણ કાઠું પડતું હોય છે ખબર છે? આપણા જેવા મિડલ ક્લાસની યાર. કારણ કે આપણા જોડે હેવી સાધનો તો હોય નહીં કે ભાઈ આપણે વ્યવસ્થિત માઇક લઈ લઈએ, તાત્કાલિક સારામાં સારું ફોન લઈ લઈએ, સારું લોકેશન પર ફટાક લેકર પહોંચી જઈએ, આપણો કોઈ ફેમિલી તાત્કાલિક સપોર્ટ કરે. આપણે પહેલાં ફેમિલીને સમજાવવું પડે. અને એમાં પણ ખાસ કરીને તો ગામડામાં, કારણ કે ગામડામાં કેવું છે, બધાના મગજની અંદર એક ગ્રંથિ હોય કે ભાઈ વિડીયો બનાવવાથી કોઈ થવાનું નહીં, એના કરતાં ધંધો કરો, નોકરી કરો. ઘણા મિત્રો તો મેં કહેતા હોય છે કે ભાઈ વિડીયો બનાવતા હંગાતી સાઈડમાં કોઈ ધંધો કરો. બધી વસ્તુ મારા ભાઈ સાચી છે, પણ કેવું છે ખબર છે? જો તમે નોકરી કરો કે ધંધો ગમે તે કરો તો તમારું મગજ પછી નાંદર થઈ જશે અને તમારું જે ગોલ હતો એ તમે ગોલ ક્યારેય પૂરો કરી શક્યો નહીં. અને પછી તમને છે ને લાસ્ટમાં રિગ્રેટ થશે કે લે ખરેખર આ કર્યું તો સારું હતું યાર, આપણા કારણે સમય હતો યાર, પણ આપણે ના કરી શકીએ યાર. એટલે જીવનમાં છે ને લાસ્ટમાં પછી દુઃખ લાગે. એના કરતાં બેટર છે કે ભાઈ ખરેખર તમારે વિડીયો બનાવવા હોય, વ્યૂઝ નહીં આવતા, ઘણા લોકો એમ કહેતા હોય છે, તો કોઈ યુટ્યુબ છોડી દેવું ઓપ્શન નહીં મારા ભાઈ. હે આવું તો જે અત્યારે હાલમાં મોટા યુટ્યુબરો છે એ અને એક સમય એવું તો થયું જ હે. કોઈ એવું નહીં કે ભાઈ ડાયરેક્ટ બધા સક્સેસ જતા રહે યાર. હું કેવું, અમારે એક મોટા ભાઈ છે, એમને 20 ભરતીઓમાં જ્યાં આર્મીની ભરતીની વાત છે, અને 20-20માંની 19 ભરતીઓમાં ફેલ થયા. અને 19મી ભરતીમાં જ્યારે ફેલ થયા ને ત્યારે ઘેર આવ્યા ને તે બરોબર રોયા કે ભાઈ અમારા કરવું નહીં, મને અંદર સક્સેસ નહીં મળતી, હું આર્મી નહીં બની શકું, મારું જે સપનું છે દેશની રક્ષા કરવાનું એ મારાથી પૂરું થવાનું નથી. બરોબર રોયા. ઘણા બધા મિત્રોએ સમજાયા, મમ્મી પપ્પા ભાઈ બૂન સગા સંબંધી દરેકે સમજાયા કે ભાઈ જીવનમાં હાર માનવાની નહીં, આવું તો સમય આવતો રહે, બસ ખાલી તું મહેનત કર તો એક દિવસ 100% સફળ દે. અને ખરેખર 20મી ભરતી આલી, છેલ્લી જ ભરતી હતી અને પાસ થઈ ગયા અને આજે મોટા આર્મી ઓફિસર છે. એટલે જીવનની અંદર છે ને ઘણી બધી પરિસ્થિતિઓ આવવાની જ છે. ભલે આપણે મિડલ ક્લાસ છીએ, આપણા જીવનમાં તો વધારે ખરાબ પરિસ્થિતિ આવવાની છે. સમ કે આપણે ભાઈ મિડલ ક્લાસ છીએ, આપણા પાછળ કોઈ બેકગ્રાઉન્ડ હેવી નહીં કે ભાઈ આપણે વિડીયો વાયરલ નહીં થાય. સમજી લે કે આપણો જે ગોલ છે આપણે ગોલ સુધી નહીં પહોંચી શકીએ તો શું થશે? બધી વાત મારા ભાઈ સાચી છે, પણ આપણે પોતે જ એવા છીએ. તમે બધા જે વિડીયો જોઈ રહ્યા છો ને એ તમે પોતે જ છો. તમે તમારું જીવન બદલી શકો છો, તમે તમારા ઘરની પરિસ્થિતિ બદલી શકો છો, તમે તમારા જીવનમાં સારો સમય લાગી શકો છો, તમે જ તમારા જીવનમાં સ્કોર્પિયો, ફોર્ચ્યુનર, iPhone 17 Pro Max, મોંઘી ગાડીઓ, મોંઘા બંગલા બધું તમે જાતે જ ખરીદી શકો છો. પણ શા નહીં યાર, મહેનત કરી પડે મારા ભાઈ. તો તમને બધાને મારો મોટિવેશનલ વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કાલે આપણે એક સરસ મજાનો બીજો વિડીયો બનાવવાના છે કે ઇન્સ્ટાગ્રામ પરથી કઈ રીતે પૈસા કમાવાય. બસ ખાલી આપણે 10 કોમેન્ટની આશા રાખીએ છીએ. તમારે બધાને ખાલી યસ કોમેન્ટ કરવાની છે. જો 10 કોમેન્ટો આવી જાય તો આપણે કાલે સરસ મજાનો વિડીયો બનાવ્યો કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાંની કઈ રીતે પૈસા કમાવા. બાય, ટેક કેર એન્ડ જય માતાજી.